સુરતમાં ભારે વરસાદ પછી ખાડીપુરના પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર હવે સક્રિય થયું છે। ગીતાનગર સહિતના વિસ્તારોમાં પાણી ઓછું થતા સાફ સફાઈ અને રોગ નિયંત્રણની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગીતાનગર ખાતે આવાસી વિસ્તારોમાં ખાડીપુરનું પાણી ઓસર્યા બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી સફાઈ અને સેનેટાઇઝેશનની કામગીરી શરૂ કરી છે। વરસાદથી ભરાયેલા પાણીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેરના ખાડીપુરની સ્થિતિને લઈને અત્યારે પાણી ઓસર્યા બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે ગીતાનગર ખાતેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે સુરત મહાનગરપાલિકાના તમામ જવાનો અધિકારીઓ અત્યારે અલગ અલગ સ્થળ પર જે પાણી ઓસર્યા છે ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે। રોગચાળો ન ફેલાય તે માટે અત્યારે દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ જે રીતના કામગીરીની અંદર તમામ અધિકારીઓ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ અલગ અલગ સ્થળની મુલાકાત લેતા નજરે પડી રહ્યા છે। ત્યારે અત્યારે જીએસટીવીની ટીમ ગીતાનગર ખાતે પહોંચી ચૂકી છે અને ગીતાનગર ખાતે અત્યારે સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે જે રીતના અત્યારે અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા। સાહેબ, કયા સ્થળ પર અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે? ખાસ કરીને પાણી ઓસર્યા બાદ તંત્ર દ્વારા કેટલી ટીમો લગાવવામાં? સૌથી પહેલા અત્યારની આજની વાત કરીએ તો વાંબે આવાસ છે, આપણે પર્વતના એરિયામાં આવે છે। ત્યાં સવારથી જ 6 વાગ્યાથી પાણી ઉતરી ગયેલા હતા, એટલે આપણી ટીમ સવારે 6:30 વાગે આપણે આરોગ્યની ટીમ અહીંયા આવી અને સાફ સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 68 થી 70 માણસોની ટીમ મૂકેલી છે। સાથે સાથે રોબોટ, જેસીબી, ટ્રક, એ બધી જ મશીનરી સાથે અહીંયા કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી હતી મોર્નિંગથી। આની સાથે સાથે આપણે બીબીડીસીની ટીમ દ્વારા એટલે વેક્ટરબોર્ન ડિઝીઝની ટીમ દ્વારા બી સર્વેલન્સની કામગીરી આપણે ચાલુ કરેલી છે। સાથે સાથે મેડિકલ ટીમ બી આપણે અહીંયા ડિપ્લોય કરેલી છે, જેમાં તો દરેક ઘરે ઘરે જઈ અને સર્વેલન્સ કરી કોઈને તાવ, ઝાડા, ઉલટી કે કોઈને નાના મોટા કેસ થયેલા હોય એની તાત્કાલિક દવા બી આપવામાં આવે છે। આ ઉપરાંત જ્યારે 2 દિવસ અહીંયા પૂરની સ્થિતિ હતી ત્યારે ફાયર વિભાગના સહયોગથી આપણે ફાયર બોટ રાખી અને આપણે ફૂડ પેકેટની વિતરણ બી અહીંયા કરવામાં આવેલું છે। સાથે સાથે મેડિકલ ટીમનો બી મેડિકલ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને એની બી તપાસ કરવામાં આવેલી હતી બોટ દ્વારા। સાથે સાથે પ્રેગ્નન્ટ મધર્સ જે આપણા અહીંયા એરિયામાં હતી એ લોકોનું બી ફોનથી બી યુએચસી દ્વારા ફોલોઅપ લેવામાં આવેલું છે। સાથે સાથે બોટ દ્વારામાં જે મેડિકલ ટીમ ગયેલી હતી એના થ્રુ બી પ્રેગ્નન્ટ મધરને આયર્ન અને કેલ્શિયમની દવા જો ઓછી થયેલી હોય તો એ બી આપણે સપ્લાય પૂરો કરવામાં। કેટલી ટીમો કામગીરીમાં જોડાઈ છે? કેટલા જવાનો, ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના જવાનો આ કામગીરીમાં જોડાયા? ટોટલ આપણે આખા ઝોનની વાત કરીએ તો આખા ઝોનની અંદર તો આપણા પાસે 35 ટીમ લગાવેલી છે, જેમાં ટોટલ 550થી ઉપરના માણસોની સફાઈ કામદારની ટીમ છે। આ ઉપરાંત જેસીબીની વાત કરીએ તો આપણે 25 થી 30 જેસીબી, રોબોટ અને ટ્રકની સાથે એની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। એ ગઈકાલથી આપણે જ્યાં પાણી ઉતરી ગયા સવારના એરિયામાં ગઈકાલથી જ આપણે સ્ટાર્ટ કરી દીધેલું। એમાં ઘણા ભાગના એરિયામાં તો ગઈકાલે જ આખી ક્લિયરન્સ આપણું સફાઈનું અને બધું ક્લિયર થઈ ગયેલું છે અને મેડિકલ ટીમનો બી આપણે ફોલોઅપ નહીં ચાલુ છે। છતાં આ સાથે સાથે બી હજીના નજીકના 4-5 દિવસ સુધી આ જે ફ્લડ અફેક્ટેડ એરિયા છે ત્યાં મેડિકલ ટીમના દ્વારા સઘન પ્રયત્નો કરી અને કોઈ કેસ કે આગળ રોગચાળો ફેલાય નહીં એના માટેની પૂરા પ્રયત્નો કરવામાં આવશે। બિલકુલ, તે 35 જેટલી ટીમો જે છે તે કામગીરીમાં જોડાઈ છે અને ખાસ કરીને 550 જેટલા સુરત મહાનગરપાલિકાના જવાનો જે છે તે અત્યારે અધિકારીએ જણાવ્યું છે તે પ્રમાણે 550 થી વધુ જે જવાનો છે તે અત્યારે કામગીરીમાં જોડાયા છે। કોઈ રોગચાળો ન ફેલાય, કોઈને તકલીફ સામનો ન પડે તે માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। પરંતુ પૂરની સ્થિતિને લઈને સ્થાનિક લોકોની અંદર પણ એક રોષ જોવા મળ્યો હતો કે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે પૂરની સ્થિતિ હોતી હોય છે ત્યારે કોઈ દેખાતું નથી એવું સ્થાનિક લોકો પણ ક્યાંક ને ક્યાંક કહેતા નજરે પડ્યા હતા। પરંતુ હાલ અત્યારે મોટી માત્રામાં સુરત મહાનગરપાલિકાની ટીમો અત્યારે સાફ સફાઈની અંદર જોડાઈ છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।